તમને ખબર છે કે રોજ હનુમાન ચાલીસા વાંચવાથી માણસની કિસ્મત પણ બદલાઈ શકે છે? માત્ર 5 મિનિટ અને જીવનમાં ચમત્કારિક ફેરફાર. નમસ્કાર મિત્રો, જય શ્રીરામ, જય બજરંગબલી. આજે આપણે જાણવાના છીએ કે જે લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, એમને જીવનમાં શું બદલાવ આવે છે? જે લોકો હનુમાન ચાલીસા વાંચે છે, એમની સાથે શું થાય છે? નમસ્કાર મિત્રો, જય શ્રીરામ, જય બજરંગબલી. આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ સાંભળીને તમને આશ્ચર્ય થશે. કદાચ તમે વિચારશો કે શું માત્ર થોડા શબ્દોનું એક પાઠ માણસની આખી જિંદગી બદલી શકે છે? એવું શક્ય છે કે રોજ માત્ર થોડી મિનિટ હનુમાન ચાલીસા વાંચવાથી માણસના જીવનમાં ચમત્કારિક બદલાવ આવી શકે છે? મિત્રો, આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે, પરંતુ જેઓએ પોતાના જીવનમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે હનુમાનજીનું સ્મરણ કર્યું છે, તેઓ જાણે છે કે આ માત્ર શબ્દો નથી, આ એક એવી દિવ્ય શક્તિ છે જે માણસના મન, વિચાર અને ભાગ્યને પણ બદલવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેની સાથે શું થાય છે. કેમ કે ઘણા સંતો અને મહાત્માઓએ કહ્યું છે કે જો જીવનમાં ભય મુક્તિ, નિરાશા અને દુર્ભાગ્ય દૂર કરવું હોય તો હનુમાન ચાલીસા સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે. મિત્રો, સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે હનુમાન ચાલીસા માત્ર એક કાવ્ય નથી, તે ભક્તિ, શક્તિ અને વિશ્વાસનો સંદેશ છે. આ પવિત્ર સ્ત્રોતની રચના મહાન સંત ગોસ્વામી તુલસીદાસે કરી હતી અને કહેવામાં આવે છે કે તેમણે જ્યારે બજરંગબલીની કૃપાથી આ 4 વિશાલ લખી હતી, ત્યારે તેમાં એવી આધ્યાત્મિક શક્તિ સમાઈ ગઈ કે કોઈ પણ ભક્તના જીવનમાં પ્રકાશ લાવી શકે છે. મિત્રો, ઘણીવાર આપણને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ક્યારેક એવું લાગે છે કે આપણા આસપાસ બધું અંધકારમય બની જાય છે. મનમાં ભય હોય છે, ચિંતા હોય છે અને લાગે છે કે કોઈ રસ્તો દેખાતો નથી. પરંતુ જે વ્યક્તિ સાચા દિલથી હનુમાન ચાલીસા વાંચે છે, તે ધીમે ધીમે અનુભવે છે કે તેમના મનમાં ભય દૂર થવા લાગે છે, કારણ કે બજરંગબલીને હિંમત, શક્તિ અને નિર્ભયતાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં હનુમાનજીનું નામ લેવાય છે, ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. એટલે જ ઘણા લોકો પોતાના ઘરમાં સવારે કે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જે ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે. મિત્રો, હવે તમે વિચારતા હશો કે માત્ર પાઠ કરવાથી શું ખરેખર જીવનમાં બદલાવ આવે છે? તો મિત્રો, અહીં એક ખૂબ ઊંડી વાત સમજવાની છે. જ્યારે કોઈ વ્યક્તિ રોજ ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે તેના મનમાં શાંતિ અને એકાગ્રતા આવવા લાગે છે અને ધીમે ધીમે તેની વિચારશક્તિ પણ સકારાત્મક બનવા લાગે છે. હનુમાન ચાલીસાના શબ્દો માણસને યાદ અપાવે છે કે સત્ય, ભક્તિ અને સેવા એ જીવનના સૌથી મોટા ધર્મ છે. મિત્રો, કહેવાય છે કે જે વ્યક્તિ રોજ શ્રદ્ધા સાથે હનુમાનજીનો પાઠ કરે છે, તેના જીવનમાં 3 મોટા બદલાવ આવે છે. પહેલો બદલાવ એ છે કે તેના મનમાંથી ભય દૂર થવા લાગે છે અને ઘણા લોકો જીવનમાં નાની નાની વાતોથી પણ ડરી જાય છે. ભવિષ્યની ચિંતા, નિષ્ફળતાનો ડર, લોકો શું કહેશે તેની ચિંતા. પરંતુ જ્યારે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનું સ્મરણ કરે છે, ત્યારે તેની અંદરની એક અજાણી હિંમત મળે છે. તેને લાગે છે કે કોઈ દિવ્ય શક્તિ તેની સાથે છે. બીજો બદલાવ મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે. મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ તો દરેકને આવે છે, પરંતુ કેટલાક લોકો તૂટી જાય છે અને કેટલાક લોકો વધુ મજબૂત બની જાય છે. જે લોકો હનુમાનજીના ભક્ત હોય છે, તેઓ મુશ્કેલીઓને ભગવાનની પરીક્ષા માનીને આગળ વધે છે. ત્રીજો બદલાવ મનને શાંતિ મળે છે. આજના સમયમાં માણસ પાસે બધું છે, પરંતુ મનને શાંતિ નથી. પૈસા છે, સુવિધાઓ છે, પરંતુ અંદરથી માણસ ચિંતિત અને તણાવગ્રસ્ત રહે છે. પરંતુ જ્યારે માણસ થોડા સમય ભગવાનના સ્મરણમાં પસાર કરે છે, ત્યારે તેની અંદરની બેચેની ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, એક જૂની કહાની કહેવતમાં આવે છે કે એક વખત એક માણસ બહુ મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યો હતો. તેના જીવનમાં સતત નિષ્ફળતા આવી રહી હતી, કામ બગડી રહ્યા હતા અને તેને લાગતું હતું કે કદાચ હવે જીવનમાં ક્યારેય ખુશી નહીં આવે. ત્યારે તેને એક માત્ર ઘનમાં સલાહ આપી કે દરરોજ સવારે શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનું પાઠ શરૂ કર. તો તેને વિશ્વાસ ન હતો, પરંતુ તેણે વિચાર્યું કે પ્રયાસ કરીને જોવું. થોડા દિવસ પછી તેને અનુભવ્યું કે તેના મનની ચિંતા ઓછી થઈ રહી છે, તેની અંદર આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને ધીમે ધીમે તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. મિત્રો, આ કોઈ જાદુ નથી, આ ભક્તિ અને વિશ્વાસની શક્તિ છે. જ્યારે માણસ પોતાના અહંકારને છોડીને ભગવાનને યાદ કરે છે, ત્યારે તેની અંદર રહેલી શક્તિ જાગે છે. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે, એટલે કે જે સંકટોને દૂર કરે છે. તેથી ઘણા ભક્તો માને છે કે જો જીવનમાં મુશ્કેલીઓ વધી રહી હોય તો હનુમાન ચાલીસાનો પાઠ ખાસ લાભદાયક હોય છે. મિત્રો, અહીં એક બીજી મહત્વની વાત છે. હનુમાન ચાલીસા માત્ર માંગવા માટે નથી, તે આપણને જીવન જીવવાની રીત પણ શીખવે છે.
તેમાં બજરંગબલીની નિષ્ઠા, સેવા અને નમ્રતાનું વર્ણન છે. તેઓ એટલા શક્તિશાળી હોવા છતાં હંમેશા ભગવાનના સેવક તરીકે રહ્યા. આ આપણને શીખવે છે કે સાચી મહાનતા નમ્રતા અને સેવામાં છે. મિત્રો, ઘણા ભક્તો કહે છે કે જો કોઈ વ્યક્તિ સતત 40 દિવસ સુધી સંપૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને જીવનમાં ચોક્કસ કોઈના કોઈ સકારાત્મક અનુભવ થાય છે. કેટલાક લોકો કહે છે કે તેમની ચિંતા ઓછી થઈ ગઈ. કેટલાક કહે છે કે તેમના કામમાં અવરોધો ઓછા થયા. કેટલાક કહે છે કે તેમને અંદરથી એક નવી શક્તિ અનુભવાઈ. મિત્રો, અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ સાથે સાથે સારા કર્મ પણ કરો, કારણ કે ભક્તિ અને કર્મ બંને મળીને જીવનને સફળ બનાવે છે. જો તમે ચાલીસાનો પાઠ કરો પરંતુ જીવનમાં ખોટા કર્મ કરો તો તેનો સાચો લાભ નથી મળતો. પરંતુ જ્યારે ભક્તિ સાથે સચ્ચાઈ, દયા અને સેવા જોડાય ત્યારે જીવનમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળે છે. મિત્રો, હવે હું તમને એક સરળ માર્ગ જણાવું છું. જો તમે ખરેખર બજરંગબલીની કૃપા અનુભવવા માંગતા હો તો રોજ સવારે અથવા સાંજે શાંતિથી બેસો, આંખો બંધ કરો, થોડા ઊંડા શ્વાસ લો અને પછી શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ પૂરો થયા પછી થોડા પળ માટે ભગવાનનો આભાર માનો. ધીમે ધીમે તમે અનુભવશો કે તમારા મનમાં શાંતિ વધી રહી છે, ભય ઓછો થઈ રહ્યો છે અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે બહાર સુખ શોધીએ છીએ, પરંતુ સાચી શાંતિ આપણા અંદર જ છે અને ભગવાનનું સ્મરણ એ અંદરની શાંતિ સુધી પહોંચવાનો માર્ગ છે. તેથી તમે સકારાત્મક બદલાવ લાવવા માંગતા હો તો થોડો સમય ભગવાનને આપો. કદાચ તમારી 5 મિનિટ, પરંતુ આ 5 મિનિટ તમારા આખો દિવસના બદલાવવાની શક્તિ ધરાવે છે. મિત્રો, યાદ રાખજો, જ્યારે ભક્તિમાં વિશ્વાસ જોડાય છે ત્યારે ભગવાનની કૃપા ચોક્કસ અનુભવાય છે. તેથી દિલથી કોમેન્ટમાં જય બજરંગબલી લખજો અને વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.